મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં એરપ્લેન ક્રેશની જે દુર્ઘટના સર્જાઈ હતી તે સંદર્ભે આ મહત્વપૂર્ણ અને મોટા સમાચાર। બોઈંગ કંપની સામે યુએસ ફેડરલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે। એર ઇન્ડિયાનું 787 પ્લેન બનાવનાર બોઈંગ કંપની સામે કેસ દાખલ કરાયો। કેસ કરનાર અમેરિકાના વકીલ માઇક એન્ડ્રુઝ સુરતમાં પરિવારને મળવા માટે આવ્યા। માઇક એન્ડ્રુઝે દુર્ઘટનાના 80થી વધુ પરિવારો સાથે મુલાકાત કરી। મુલાકાત બાદ 65 જેટલા પરિવારો કેસ કરવા માટે તૈયાર થયા છે। આ કોઈ પાયલટની ભૂલ નથી, બોઈંગ કંપનીના એન્જિનમાં ખામી હોવાનું એન્ડ્રુઝે જણાવ્યું છે। ભવિષ્યમાં આવી દુર્ઘટના ન બને તે માટે બોઈંગ કંપની સામે કેસ કરવામાં આવ્યો છે। આ ઘટનામાં સૌથી મહત્વનો પુરાવો પ્લેનના બ્લેક બોક્સ ડેટા છે। કોર્ટમાં બ્લેક બોક્સ ડેટાની સંપૂર્ણ વિગત આપવા માટે સરકાર સામે માંગ કરવામાં આવી છે। સીવીઆર અને એફડીઆર સાથે સંપૂર્ણ રો મટીરિયલ સાથેના ડેટાની માંગ કરાઈ છે। દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પરિવારો ન્યાયની માંગ કરી રહ્યા છે। દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ઇન્ડિયન, પોર્ટુગીઝ અને બ્રિટિશ પરિવારો સાથે પણ એન્ડ્રુઝે મુલાકાત કરી છે। What has happened. We want to know the full record in the plane. We need the complete black box data. That is the complete cockpit voice recorder. We need to know the complete flight data recorder. Those are accurate, real-time recordings of what's occurring in the plane, in flight, in the seconds up to the crash. So in order to get a complete answer, in order for there not to be conjecture or speculation, we need the complete record to answer those questions. તો 65 જેટલા પરિવારો કેસ કરવા માટે તૈયાર થયા છે। સુરત આવી પહોંચ્યા માઇક એન્ડ્રુઝ અને જે આ સમગ્ર દુર્ઘટના સર્જાઈ હતી તેમાં બોઈંગ કંપનીની ક્ષતિ હોવાની વાત પણ માઇક એન્ડ્રુઝ દ્વારા કહેવામાં આવી છે। આ ઘટનામાં સૌથી મહત્વનો પુરાવો પ્લેનના બ્લેક બોક્સ ડેટા પુરવાર થવાના છે। ત્યારે આ મહત્વપૂર્ણ સમાચાર પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને કહી શકાય। સીવીઆર અને એફડીઆર સાથે સંપૂર્ણ રો મટીરિયલ સાથેના ડેટાની માંગ કરવામાં આવી છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર। માઇક એન્ડ્રુઝ સુરત આવી પહોંચ્યા। દુર્ઘટનામાં મૃત્યુ પામેલ ઇન્ડિયન, પોર્ટુગીઝ અને બ્રિટિશ પરિવારો સાથે પણ તેમણે મુલાકાત કરી છે। મારા સહયોગી સંજય દવે જોડાઈ ચૂક્યા છે। આજ વિષય પર તેમની પાસેથી વધુ વિગતો પ્રાપ્ત કરીશું। સંજય, ખૂબ જ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય। જે પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, અનેક લોકોનો તેમાં જીવ ગયો હતો, તેને લઈને હવે સમગ્ર મામલો જે છે તે કેસ કરવામાં આવ્યો છે। હવે કોર્ટ સુધી પહોંચશે આ મામલો। જે લોકો, જે પરિવારો છે તેમણે પણ મુલાકાત કરી છે, માઇક એન્ડ્રુઝ સાથે તેઓએ મુલાકાત કરી છે। શું આ સમગ્ર મામલાને લઈને જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? બિલકુલ, તો જે રીતે આપણે યાદ કરીએ, થોડુંક બેકમાં જઈએ તો 12 જૂનનો એ ગોજારો દિવસ, એ દિવસે જે એર ઇન્ડિયાની ફ્લાઇટ જેની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સાથે ગુજરાતના અનેક એવા લોકો હતા જે નિર્દોષ લોકોની જાન ગઈ હતી અને ટેક ઓફ સમયે થોડી જ સેકન્ડોની અંદર જે હવામાં હતું એ પ્લેન નીચે ક્રેશ થયું હતું અને અનેક લોકો, એટલે કે તમામ સવાર લોકોનો એક સાથે નિધન થયું હતું। એક વ્યક્તિ જે છે વિશ્વાસ, તેઓ બચ્યા હતા। એટલે એટલું કહી શકાય કે સમગ્ર મામલો એવી રીતે બન્યો હતો જેને લઈને અનેક સવાલો ઊભા થયા હતા અને એ સવાલનો જવાબ અનેક લોકો આજ દિવસ સુધી શોધી રહ્યા છે। ત્યારે એટલું કહી શકાય કે માઇક એન્ડ્રુઝ જે પોતે આ બોઈંગ સામે અત્યારે કેસ લડી રહ્યા છે, ભૂતકાળમાં પણ એમને આવી કંપનીઓ ઉપર કેસ લડેલા છે અને જીતેલા પણ છે। ત્યારે એમને 65 વ્યક્તિઓ વતી તેઓ અત્યારે કેસ લડી રહ્યા છે। જે રીતે આપણે વાત કરી કે બ્લેક ડોગ અને સીડીઆર એટલે કે તમામ કોલ ડિટેલ રિપોર્ટથી લઈને તમામ એવા જે સોફ્ટવેર છે, હાર્ડવેર છે, તમામ પ્રકારની વિગતો મેળવશે અને કોર્ટની અંદર અત્યારે એમને એક જ માંગ કરી છે કે આ કોઈ પાયલોટની ખામીના કારણે બનેલી દુર્ઘટના નથી, અમારે તમામ વિગતો જોઈએ છે। અને બીજું એને સાથે સાથે એ પણ કહ્યું છે કે યુએસની અંદર
બોઈંગ બનાવતી અનેક કંપનીઓ છે જેને આ પ્રકારની જો તમે ખામીની વાત કરતા હશો તો માર્કેટિંગ કરવા માટે એ બોઈંગ કંપનીઓ એમાં સુધારા કરશે અને આવનારા દિવસોમાં તમારી સામે જ એ માર્કેટની અંદર આવશે. પણ અત્યારે જે વાત છે આખી કે અકસ્માત કેવી રીતે થયો, તેનું કારણ શું છે, એ તમામની માહિતી મેળવવી પણ એમનો અધિકાર છે એવું કહીને એમને કોર્ટની અંદર અત્યારે કેસ દાખલ કર્યો છે. કદાચ બની શકે કે આવનારા દિવસોમાં આ જે ગોજારી ઘટના હતી તેને લઈને કંઈક નવું સત્ય બહાર આવે અથવા તો કોઈ નવી વિગતો બહાર આવે એવું કહી શકાય. તોરણ. બિલકુલ સંજય, ધન્યવાદ તમામ જાણકારી માટે. તો જે રીતે આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, સુરતથી મળી રહ્યા છે આ સમાચાર, એરપ્લેન ક્રેશને લઈને આ મોટા સમાચાર. બોઈંગ કંપની સામે યુએસ ફેડરલ કોર્ટમાં કેસ દાખલ થશે. બોઈંગ કંપનીના એન્જિનમાં ખામી હોવાની મોટી વાત જે છે તે અત્યારે હાલ સામે આવી રહી છે.